નમસ્કાર 12 વાગ્યાના સમાચાર સાથે હું હિના સુરતથી સમાચાર મળી રહ્યા છે। બીઆરટીએસ ચાલકની ગંભીર બેદરકારી સામે આવી। મુસાફરો બેસતા હતા અને બસ ઉપાડી દીધી। બસ ચાલુ થઈ જતા મુસાફરો નીચે પટકાયા, જેના દ્રશ્યો અમે આપને બતાવીએ। ક્ષમતા કરતા વધુ મુસાફરો ભરાતા બસમાં અફરાતફરી। ચાલતી બસમાં અનેક મુસાફરો નીચે પડ્યા, એકબીજા પર ગબડી પડ્યા મુસાફરો। એક દાદાનો હાથ પણ દરવાજામાં ફસાયો હોવાની અહીંયા વિગતો મળી રહી છે, જે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે। ભીડના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। વાયરલ વિડીયો બાદ બીઆરટીએસ વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા થયા છે। તો બીઆરટીએસ ચાલકની ગંભીર બેદરકારી, જ્યાં અતિશય મુસાફરો ભરેલી બીઆરટીએસ ચાલકે આ ગંભીર બેદરકારી દાખવી છે। મુસાફરો બસની અંદર જતા હતા, તે દરમિયાન જ બસ ઉપાડી અને બસ ચાલુ થઈ જતા મુસાફરો નીચે પટકાયા। જો કોઈ મુસાફરને ગંભીર ઈજા પહોંચી હોત તો જવાબદાર કોણ હોત, આ સૌથી મોટો સવાલ છે। લોકો બીઆરટીએસ બસમાં મુસાફરી તેમને સુરક્ષિત અને આરામદાયક મુસાફરી મળી રહે તે માટે કરે છે, પરંતુ આ અહીંયા જે વિડીયો સામે આવ્યો છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે હવે તો બીઆરટીએસ પણ સલામત નથી રહી। ક્ષમતા કરતા વધુ મુસાફરો ભરતા બસમાં અફરાતફરી સર્જાઈ ગઈ હતી। ચાલતી બસમાં અનેક મુસાફરો નીચે પડ્યા, એકબીજા પર ગબડી પડ્યા મુસાફરો। જો કે એક વૃદ્ધનો હાથ દરવાજામાં પણ ફસાઈ ગયો હોવાની વિગતો છે। ભીડના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। વાયરલ વિડીયો બાદ બીઆરટીએસ વ્યવસ્થાને લઈને સવાલો ઉઠ્યા છે। અમારા સંવાદદાતા કીર્તેશ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કીર્તેશ, બીઆરટીએસ સલામત અને સુરક્ષિત સવારી ગણાતી હતી, પરંતુ આ દ્રશ્યો એ વાતની સાબિતી પૂરે છે કે હવે બીઆરટીએસ પણ મુસાફરો માટે સલામત નથી। બિલકુલ, સુરતના પર્વત પાટિયાનો આ વિડીયો વાયરલ થયો છે, જ્યાં બીઆરટીએસ જંકશન પરથી કેટલાક મુસાફરો બેસી રહ્યા છે, દરમિયાન જ ડ્રાઈવર બેદરકારી પૂર્વક બસને ઝડપભેર ઉપાડે છે અને બસ ઉપડતાની સાથે દરવાજા બંધ નથી થતા અને ત્યારે મુસાફરો એકબીજા પર પડતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે। જો કે તંત્રની બેજવાબદારી કહેવાય, કારણ કે બીઆરટીએસ નો સિસ્ટમ હોય છે કે મુસાફરો બેસી ગયા બાદ દરવાજો લોક થાય છે, ત્યારબાદ જ બસ ઉપાડવાની હોય છે, પણ અહીંયા ડ્રાઈવરની બેદરકારી એ મુસાફરો રસ્તા પર પડતા હોય છે। ખાસ કરીને પર્વત પાટિયા વિસ્તાર કે અહીંયા પાણી ખાડીપુરના પાણી ભરાયા હતા, પાણી ઉતરાય છે અને આજથી જયારે રાબેતા મુજબ કામ થયું છે ત્યારે લોકો મુસાફરોનો પ્રવાહ વધુ હતો, ત્યારે બસ ની સંખ્યા વધારવાની જગ્યા પર માત્ર ઘણી ગાડી બસો મૂકી હતી, એક જ બસમાં તમામ લોકો ચડવા જતા આ સમગ્ર ઘટના સામે આવી છે। બિલકુલ કીર્તેશ, એ જણાવો કે શું શહેરમાં પૂરતી બીઆરટીએસ બસ નથી? બિલકુલ, સુરતમાં બસોનું પ્રમાણ વધારે છે। કહી શકાય કે થોડા દિવસ પહેલા સુરતના પૂર્વ મહાનગરપાલિકાના કમિશનરે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું હતું કે જ્યારે તેઓ સુરતના કમિશનર હતા ત્યારે 800 બસો હતી અને અત્યારે આ બસોની સંખ્યા વધારવાની જગ્યા પર 600 બસ કરી નાખવામાં આવી છે। અને જે પ્રકારે પાણી ભરાયા હતા, પાણીમાં ડૂબી જવાને લઈને બસોની સંખ્યા ઘટી છે, ત્યારે રૂટ ઉપર જ્યાં સૌથી વધુ ટ્રાફિક છે બસોની સંખ્યા ઓછી હોવાને લઈને મુસાફરોનો ઘસારો। બીઆરટીએસ ચેરમેન અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષભાઈ, આપે આ વિડીયો જોયો છે કે જ્યાં ખીચોખીચ મુસાફરો ભરવામાં આવ્યા, બસ ઉપાડી દેવામાં આવી, મુસાફરો પટકાયા, આ વિગત આપની પાસે પહોંચી છે? પહેલા તો એ જાણવું છે। હા, પહોંચી છે। તો આવી અરાજકતા સર્જાવા પાછળનું કારણ શું છે? કારણ ડ્રાઈવરની લાપરવાહી। જી, આપણે બધી એજન્સીઓને ને બીઆરટીએસ ના અધિકારીઓ જે સંચાલન કરે છે એમને આપણે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી છે કે આપણે પ્રજાને સુરક્ષિત, સરળ અને સમયસર પરિવહનની સુવિધા મળી રહે એ દિશામાં આપણે કામ કરવાનું છે। પરંતુ અત્યારે બસ જે ડેપોમાં પૂર આવવાને કારણે જે ડૂબી ગઈ હતી તેમાં ઘણી બધી બસોને નુકસાન થયું હતું, એના કારણે બસોની સંખ્યા થોડી ઓછી ચાલે છે। સમયસર પરિવહનની સુવિધા ન મળવાને કારણે લોકોનો ભીડ સ્ટેશન પર, જંકશન પર જમાવડો થયો હતો ને બસમાં મુસાફરો ચડી રહ્યા હતા, તે દરમિયાન બસનો દરવાજો ખુલી જતા આ ઘટના બની છે। જી, આ ઘટના બાબતે જે તે એજન્સી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। બિલકુલ।
મનીષભાઈ, આપ એ વિગત આપી શકો કે કેટલી બીઆરટીએસ બસ કાર્યરત છે અને કેટલી હાલ બંધ પડેલી છે? બંધ પડેલી હાલતમાં આશરે 50 બસ બંધ છે, 600 એક્સટેન્ડ બસ ચાલી રહેલી છે અત્યારે. બિલકુલ. મનીષભાઈ, આ જે અરાજકતા સર્જાઈ, હવે કોઈ મુસાફરને ગંભીર ઈજા પહોંચત તો જવાબદાર કોણ હોત? જવાબદાર કાયદેસરની એજન્સી પર કાર્યવાહી કરવામાં આવશે ને એનું ભુગતાન જે પણ હશે કાર્યવાહી એજન્સીઓ કરશે. બિલકુલ. મનીષભાઈ, હવે એ જાણવું છે કે બસોની કમી છે, પાણી ભરાવાના કારણે ક્ષતિગ્રસ્ત થઈ છે, તો મુસાફરો માટે એવું કોઈ જાહેરનામું કે એવું કોઈ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે કે જેથી મુસાફરો પર ધીરજ રાખે, આ પ્રકારની અરાજકતા ન સર્જાય? એવું કઈ કરવામાં આવ્યું નથી. જાહેરનામું એવું કઈ બહાર પાડવામાં આવ્યું નથી. તો પછી ફરી એક વખત આ પ્રકારની ઘટના બનશે તો? 99% એવી ઘટના નહીં બને. આજે બધી એજન્સીઓને બોલાવીને એને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવશે. આપણે બધી જ ઇન્સ્ટ્રક્શન આપી છે કે ચાલુ બસે મોબાઈલ પર વાતો ડ્રાઈવર કરે છે એ બાબતે આપણે સસ્પેન્ડ પણ કર્યા છે ડ્રાઈવરોને, ને ઇન્સ્ટ્રક્શન પણ આપવામાં આવી છે. જી, શું પગલાં ભરવામાં આવશે? ટ્રાફિક સિગ્નલ પર ડ્રાઈવરો સિગ્નલનું પાલન નથી કરતા જે તોડી જાય છે એ બાબતે પણ આપણે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી છે. જી મનીષભાઈ, શું પગલાં ભરવામાં આવશે એજન્સી કે ડ્રાઈવર ઉપર? કાયદેસરના જે પણ પગલાં હશે કાયદાકીય ભરવામાં આવશે. બિલકુલ. આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો જવાબદાર એજન્સી સામે કડક કાર્યવાહી કરાશે. આપ એ દૃશ્યમાં જોઈ શકો છો કે ક્ષમતા કરતા વધુ મુસાફરો છે ત્યાં એમનો જમાવડો થઈ ગયો. જો કે શહેરમાં જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી એ દરમિયાન બસો બંધ પડી ગઈ છે. અમારા સંવાદદાતા કીર્તિશ સતત અમારી સાથે જોડાયેલા છે. કીર્તિશ, મનીષ પટેલ જે બીઆરટીએસના ચેરમેન છે તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી. તેમને એક આંકડો પણ આપ્યો છે કે આટલી બસ બંધ છે, આટલી કાર્યરત છે. ચાલક અને એજન્સી સામે કાર્યવાહી કરવામાં આવશે. કીર્તિશ. બિલકુલ. ન્યૂઝ 18 ગુજરાતીનો અહેવાલ બાદ જે પરિવહનના જે ચેરમેન છે તેઓ સામે આવ્યા. તેમને જે વાતો કરી પણ આ વાતમાં તથ્ય લાગતું નથી. વિડીયો વાયરલ છે, તેમની પાસે પહોંચી ગયો છે, તો એજન્સીઓને બોલાવશે અને ત્યારબાદ હવે સૂચના આપશે. આ કોઈ યોગ્ય જવાબ નથી. જ્યારે લોકોએ મત આપીને તેમને ચૂંટ્યા છે, તેમને સત્તા પર બેસાડ્યા છે, ત્યારે તાત્કાલિક એક્શન હોવા જોઈએ. મને એ સમજાતું નથી કે આવી ઘટનાઓ તો અનેક વખત બની ગઈ છે. એજન્સીઓ સામે કડક કાર્યવાહીની વાત કરવામાં આવે છે, પણ કઈ કાર્યવાહી આજ દિન સુધી કડક થઈ એક મોટો પ્રશ્ન જ છે. ઘટના બની છે, ખબર છે કે પાણી ઉતર્યા બાદ જે વિસ્તારો છે, શ્રમિક વિસ્તારો છે, અહીંયાથી લોકો મોટી સંખ્યામાં જવાના હોય તો આ બધું તમામ વસ્તુનું આગોતરું આયોજન હોવું જોઈએ, પણ તંત્રનું કોઈ આયોજન નથી. અને હવે જયારે ઘટના બની છે, મીડિયા સવાલ પૂછે છે ત્યારે તમામ એજન્સીઓને બોલાવીને તેમને સૂચના આપવામાં આવશે, તેમના પર કાર્યવાહી કરવામાં આવશે. કઈ કાર્યવાહી? મહેશ પટેલ જે શબ્દ બોલ્યા છે કે સિગ્નલ ઉપર સિગ્નલોનું પાલન નથી થતું, બેફામ ગતિએ ચલાવે છે, ચાલુ ગાડીએ મોબાઈલ ઉપર વાત કરે છે, તમામ વસ્તુ જાણવા છતાં આજ દિન સુધી કોઈ એક્શન લેવાયા નથી. તો આજની આ ઘટનામાં એક્શન લેવાશે તે વાતને પણ એક સવાલ ઉભો થાય છે. એટલે કે સુરત મહાનગરપાલિકા તમામ કામગીરીમાં તંત્ર નિષ્ફળ ગયું છે. તમામ ઘટનાઓ છેલ્લા 15 દિવસથી જોવા મળી રહી છે. પછી એ નાસીનગરનું ડિમોલેશન હોય કે ડમ્પિંગ સાઇટ પર લાગેલી આગની ઘટના હોય, સુરતમાં પડેલો વરસાદને લઈને પાણી બ્લોક થવાની ઘટના હોય, પ્રી મોન્સૂનની ઘટના હોય કે બીઆરટીએસની ઘટના, તમામ ઘટનાઓમાં નિષ્ફળતા મળી છે. તેના માટે જવાબદાર કર્મચારીઓ, અધિકારીઓ અને સત્તાધીશો તમામ લોકો છે. કીર્તિશ, અહીંયા એક સવાલ થાય. ચેરમેન સાહેબની વાત પરથી એવું લાગે કે બધો જે દોષનો ટોપલો છે એજન્સીઓ પર નાખી દેવો છે, એસએમસી હાથ અદ્ધર કરી લેવા છે. બિલકુલ. મેં આ જ વાત તમારી સાથે શેર કરી છે કે જવાબદારી કોઈને લેવી નથી. જવાબદારી અધિકારીઓ છે કે જે લાખો રૂપિયા ટેક્સ, લોકોના ટેક્સના લાખો રૂપિયા પગાર લે છે. એમની જવાબદારી શું? એમની કોઈ જવાબદારી નથી. એજન્સીની જવાબદારી આવી ગઈ અને લોકોએ ચૂંટીને તેમને ચેરમેન બનાવ્યા છે, તો એમની જવાબદારી શું? જો મહાનગરપાલિકાના કર્મચારીઓ એજન્સીની પર કાર્યવાહી કરશે તો સત્તાધીશોનું કામ જ શું છે? એટલે અહીંયા જવાબદારી કોઈને લેવી નથી. એકબીજા સાથે ખોખો રમાય છે અને કામગીરીના નામે ખાલી વાર્તાઓ થતી છે. મેં કીધું ને કે છેલ્લા 10 ઘટનાઓ તમને બનાવી કે જેમાં મહાનગરપાલિકા નિષ્ફળ ગઈ છે. સ્માર્ટ સિટી તરીકે ઓળખાઈને ગુજરાતની કદાચ 10,000 કરોડની આવક રડતું આ મહાનગરપાલિકા છે. વિકાસની વાતો થાય, પુલોમાં અગ્રેસર છે, તો આ બધી કામગીરીમાં
કેમ અગ્રેસર નથી? અત્યારે તો સવાલ એવો થાય છે કે મહાનગરપાલિકા જાત જાતના એવોર્ડ લઈને આવે છે, આ એવોર્ડ કેવી રીતે મળે છે તે એક સવાલ આજે આ સત્તાધીશ અને ચેરમેનના કહેવા પર લાગી રહ્યા છે, કારણ કે બધું જ જો એજન્સી કરતી હોય તો એમનું અધિકારીઓનું કામ જ શું છે? જી કીર્તેશ, આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ। તો આ એ દ્રશ્યો હતા કે જ્યાં કોઈ મુસાફરને ગંભીર ઈજા પહોંચત તો જવાબદાર કોણ હત, પણ ન્યૂઝ 18 ગુજરાતી તમામ મુસાફરોને પણ અપીલ કરી રહ્યું છે, આવી ઉતાવળ તમને જ ભારે પડી શકે છે। સમાચારમાં આગળ વધીએ, સુરેન્દ્રનગરથી સમાચાર। હાસ્ય કલાકાર હકાભા ગઢવીનો અકસ્માત થયો છે। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। હકાભાની કાર પાણીમાં ખાબકી ગઈ। ધાંગધ્રા નજીક અકસ્માત સર્જાયો। અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। આપને જણાવી દઈએ, અકસ્માતને લઈ હકાભાનું નિવેદન પણ સામે આવ્યું। હિંગળાજ માતાજીના મંદિરે ગયા હતા, દર્શન કરી પરત ફરતી વખતે અકસ્માત। મારી કારની સ્પીડ 25 થી 30 હતી। સાપ આડો આવવાથી કાબુ ગુમાવ્યો। નદીમાં સીધી કાર ખાબકી, સીધી જ કાર ગઈ એટલે બચી ગયા। કાર પલટી ગઈ હોત તો બચી ન શકત। 4 મિત્રો બચાવવા આવ્યા હતા, સીધા અંદર પડી મને બચાવ્યો। છાતીના ભાગમાં સ્ટીયરિંગ વાગ્યું। કાચ બંધ હોત તો બચવું મુશ્કેલ હતું। પાછળ કાર ન હોત તો બચી શકત નહીં। માની કૃપાથી બચી ગયા। સરકારની અપીલને માનવી જોઈએ। ચોમાસામાં બહાર નીકળવું ન જોઈએ। સરકાર તંત્રની વાત માનવી જોઈએ તેવું હકાભાઈએ જણાવ્યું। અમે ગયા હતા, હિંગળાજમાનું મંદિર છે, પીપળા એટલે બૈસાબગઢથી જવાય, અને હિંગળાજમાના દર્શન કરીને વર્તા વેરા અને 50-60 સ્પીડમાં મારી ગાડી હતી અને વચમાં ઘોઘા મહારાજ એટલે સાપ આડો આવવાથી મેં કાબુ ગુમાવ્યું સ્ટીયરિંગનું, અને ઊંડે ખાઈ રેતીમાં નદીની એમાં ખાબકી, સીધી જઈ ગાડી એટલે બચી ગયા। બાકી જો પલટી મારી જઈએ તો બચવાને કોઈ સ્કોપ હતા નહીં, પણ પાછળ 500 ફૂટ મારી ખ્યાલથી શેરી છે ગાડી, છેટી એ 3-4 ભાઈબંધો તો આવી ગયા। અને परीक्षा अनुचित साधन निवारण संशोधन विधेयक 2026 पर संशोधन प्रस्तुत करने के लिए मैं 1 बजे तक का समय देता हूं। माननीय सदस्यगण, ये महत्वपूर्ण विधेयक है और इस विधेयक से जो सदन की मंशा है, देश की मंशा है, उस पर व्यापक चर्चा होगी। सभी दल के लोग इस विषय पर बहुत दिनों से मांग कर रहे थे और ये एक सुधार का प्रथम कदम है। मैं सोचता हूं कि सदन पर इस पर चर्चा हो, सब अपने मत विचार व्यक्त करें, ताकि मत और विचार से हम किस तरीके से इस विधेयक के माध्यम से देश के अंदर परीक्षा प्रारंभ लीक को रोकने का एक समुचित कदम उठा सकते हैं। इसलिए मेरा आप लोगों से आग्रह है, मैं आपको पर्याप्त समय दूंगा इस विषय पर। सदन की जितनी सहमति होगी उतना समय मैं आपको इस विधेयक पर चर्चा करने के लिए दूंगा। मेरा आपसे आग्रह है, ये महत्वपूर्ण विधेयक पर आप सदन का सहयोग करें और इस पर चर्चा करें। चर्चा करना चाहते हैं? आप बहुत दिनों से मांग कर रहे थे जिन विषयों पर, उसके विषय पर चर्चा है आज। विधेयक है और विधेयक के अलावा भी आप जो जो सुझाव दोगे संसद के अंदर, निश्चित रूप से उन सुझावों पर सरकार अमल लाने का प्रयास करेगी। यही लोकतंत्र है, सबके मत सबके विचार आए, और लोकतंत्र की यही प्रक्रिया में मैं सदन से अपेक्षा करता हूं कि आप नारेबाजी तख्तियों की जगह चर्चा करें, संवाद करें, अपने मत और विचारों को रखें। आप नहीं चर्चा करना चाहते, सदन की कार्रवाई आज 2 बजे तक के लिए स्थगित की जाती है। તો 2 વાગ્યા સુધી સંસદ સ્થગિત થઈ છે। ભારે હોબાળો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે। પબ્લિક એક્ઝામિનેશન સંશોધન વિધેયક 2026 કે જેના ઉપર ચર્ચા થવાની હતી, ભારે હોબાળા વચ્ચે નવું બિલ રજૂ કરાયું। જો કે ચર્ચા થવાની હતી એ પહેલા વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો છે અને 2 વાગ્યા સુધી
સ્થગિત છે. 2 વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત કરવામાં આવી તેવી વિગત અહીંયા મળી રહી છે. આપને જણાવી દે, પબ્લિક એક્ઝામિનેશન સંશોધન વિધેયક 2026 રજૂ કરાયું છે, પરંતુ ભારે હોબાળો થયો અને તે દરમિયાન સ્થગિત કરી દેવામાં આવી છે 2 વાગ્યા સુધી કાર્યવાહી. સમાચારમાં આગળ વધીએ. સમાચાર આણંદમાંથી. કરમસદમાં ઇલેક્ટ્રિક બાઇકમાં આગનો બનાવ બન્યો. ચાર્જિંગમાં મૂકેલી વ્હીકલમાં આગ લાગી. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી. શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. આગમાં ઇલેક્ટ્રિક વ્હીકલ બળીને ખાખ થઈ ગયું. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં આગમાં ઇલેક્ટ્રિક વ્હીકલ બળીને ખાખ થઈ ગયું છે. શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું હાલ અનુમાન સામે આવ્યું છે. તો પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. સમાચાર અમદાવાદમાંથી. સાણંદ જીઆઈડીસી પાસે લક્ઝરી બસમાં આગ લાગી, જેની તસવીરો સામે આવી. ખાનગી કંપનીની સ્ટાફ બસમાં આગ લાગી. આગમાં કોઈ જાનહાનિ નથી થઈ. આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. તો કયા કારણોસર આગ લાગી છે તેની કોઈ સ્પષ્ટ વિગતો તો નથી સામે આવી, પરંતુ આપને જણાવી દઈએ કે સમય સૂચકતા સાથે ટીમ ત્યાં પહોંચી હતી, આગ પર કાબુ મેળવ્યો હતો અને જાનહાનિના કોઈ અહેવાલ અત્યાર સુધી સામે નથી આવ્યા. આ તરફ અમદાવાદના બાપુનગરમાં એએમટીએસ બસમાં આગ લાગી. વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો. કોઈ પણ જાનહાનિ નથી થઈ. તો વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનું અત્યારે પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ફાયરની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. સમાચાર સાબરકાંઠામાંથી. પ્રાંતિજમાં કાર ભરેલ કન્ટેનર પલટી ગયું. ઓવરબ્રિજને રેલિંગ તોડી કન્ટેનર સર્વિસ રોડ પર ખાબક્યું. વરસાદી ધુમ્મસના કારણે અકસ્માત સર્જાયો. કન્ટેનર ચાલક અને ક્લીનરને સામાન્ય ઈજા પહોંચી છે. સોનાસર જવાનો સર્વિસ રોડ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો છે. તો પ્રાંતિજમાં કાર ભરેલ કન્ટેનર પલટી ગયું. ઓવરબ્રિજને રેલિંગ તોડી કન્ટેનર સર્વિસ રોડ પર ખાબક્યું. વરસાદી ધુમ્મસના કારણે અકસ્માત સર્જાયો હોવાની વિગતો સામે આવી છે. કન્ટેનર ચાલક અને ક્લીનરને સામાન્ય ઈજા પહોંચી છે. સોનાસણ જવાનો સર્વિસ રોડ હાલ વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. સમાચાર બનાસકાંઠામાંથી. ધાનેરાના થાવર પાસે 4 વાહનો વચ્ચે અકસ્માત થયો. અકસ્માતમાં એકનું મોત થયું છે. 5 લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા. 2 વાહનો અથડાતા પાછળના 2 વાહનો પણ ટકરાયા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા તેવી વિગત મળી રહી છે. સમાચારમાં રોકાઈ એક વિરામ માટે. ખેડામાં વરસાદના વિરામ બાદ પણ આફત યથાવત. વરસાદ ભલે વિરામ લે પણ ખેડા જિલ્લાની આફત હજુ ટળી નથી. માતરના ભલાડાથી લઈને વોઠાના સંગમ સ્થાન સુધી ચોતરફ બસ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. ખેતરો બેટમાં ફેરવાયા છે અને ડાંગરનો પાક સંપૂર્ણ નિષ્ફળ જવાને આરે છે. 24 કલાકમાં 20 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. ત્યારે ભારે વરસાદ બાદ માતર તાલુકાનું ભલાડા ગામ સંપૂર્ણપણે જળબંબાકાર થઈ ગયું. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જ્યારે ભલાડા ગામે પહોંચી ત્યારે ગામના સીમ વિસ્તારમાંથી લઈને હરિસિદ્ધિપુરા સુધી ચોતરફ પાણી જ પાણી નજરે પડ્યું. લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. સ્થિતિ એટલી ગંભીર છે કે તેનો તાગ મેળવવા ન્યૂઝ 18 ગુજરાતીએ ડ્રોન કેમેરાથી પ્રાથમિક સર્વે કર્યો, જેમાં 48 કલાક બાદ પણ ખેતરોમાં 7 થી 8 ફૂટ પાણી ભરાયેલા જોવા મળ્યા. સ્થાનિક કાંસ ઓવરફ્લો થતા અને ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું. હજારો વીઘા જમીનમાં તૈયાર કરેલો ડાંગરનો ધરો 3 દિવસથી પાણીમાં ડૂબેલો રહેતા અને ઓક્સિજન ન મળવાને કારણે સંપૂર્ણ નિષ્ફળ જવાની ભીતિ છે. બીજી તરફ ખેડાના પાલ્લા અને વોંઠા પાસે આવેલા 7 નદીઓના સંગમ સ્થાને પણ રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે સાબરમતી મહત્વના સમાચાર. ગુજરાતમાં ફરી પેપર લીક. જૂનાગઢથી અહેવાલ મળી રહ્યા છે. આયુર્વેદ યુનિવર્સિટીનું પેપર લીક થયું છે. BAMSનું શલ્યતંત્ર 1નું પેપર ફૂટ્યું છે. 3જા વર્ષનું પેપર લીક થયું છે. પ્રશ્નપત્રો વોટ્સએપ પર વાયરલ થયા છે, જેની તસવીર અમે આપને બતાવી રહ્યા છે.
12માંથી 11 પ્રશ્નો લીક થયાનો દાવો. પેપર લીક મામલે યુનિવર્સિટીમાં તપાસો ધમધમાટ. શિક્ષણ જગતમાં પેપર લીકથી ભારે આક્રોશ. એ સલ્ય વનનું પેપર હતું, પણ મને જે ફેકલ્ટી જાણ કરી બપોર બાદ જાણ કરી હતી, અને મારી જવાબદારીના ભાગરૂપે મેં યુનિવર્સિટીના સત્તાધિકારી છે એમના જે સંબંધિત એમને મેં જાણ કરી. જે પ્રશ્નપત્ર હતું એમાં 12 પ્રશ્નો પૈકી 11 પ્રશ્નો છે એ મુદ્દાઓમાંથી પૂછાયેલા છે એવું જણાય છે, પણ આ વિષય વિશે વધુ જે છે એમના વિષય નિષ્ણાત અને યુનિવર્સિટી કક્ષાએથી તમને માહિતી મળી. અમારા સંવાદદાતા અમાર વધુ વિગતે વાત કરવા જોડાયા છે. અમાર, કોણ જવાબદાર છે આની પાછળ? શું અપડેટ છે આપની પાસે? બિલકુલ હિના, જે રીતે 20 તારીખે જે પેપર લેવાયું હતું આયુર્વેદિક યુનિવર્સિટીનું BMS નું શલ્ય તંત્ર 1 નું જે પેપર છે, તે અગાઉ જ જે વિદ્યાર્થીઓ હોય છે તેમાં જે પ્રશ્ન તેનો સ્ક્રીનશોટ છે તે વાયરલ થતા અને જુનાગઢ જે સરકારી આયુર્વેદિક મહાવિદ્યાલયના પ્રોફેસર ત્યાં સ્કોડની અંદર હતા અને તેમને વિદ્યાર્થીઓ દ્વારા માહિતી આપવામાં આવી કે સાહેબ આ રીતની આખી પ્રવૃત્તિ થઈ છે અને પેપરના પ્રશ્નો પહેલેથી જ વાયરલ થઈ ગયા છે, એટલે તેમના ધ્યાનમાં આવતા તેમના દ્વારા ઉપલી કક્ષાએ છે તે રજૂઆત કરવામાં આવી છે. એટલે કે આની અંદર જે સૂત્રોમાંથી જે માહિતી મળી છે તેમાં સ્પષ્ટ જેણે પેપર કાઢ્યું હોય તેને જ ખબર હોય કે પેપર ના પ્રશ્નો કયા પૂછાયા છે, એટલે કે શંકાની દોર પેપર કાઢનાર છે. એટલે કે હાલ તપાસનો વિષય છે. તપાસ થયા બાદ પડશે કે આમાં જવાબદાર કોણ છે અને કોણ આમાં દોષિત ઠરશે. હાલ આ બાબતે જે જામનગર યુનિવર્સિટી છે તેમના દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જી બિલકુલ, આભાર. સમાચારમાં હવે આગળ વાત કરીએ. હજુ 48 કલાક ભારે. ચાલુ ચોમાસાની સૌથી શક્તિશાળી સિસ્ટમ તૈયાર. પહેલીવાર આ ચોમાસામાં બન્યું ડીપ ડિપ્રેશન. ઓડિશા નજીક બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સક્રિય. હાલ પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે સિસ્ટમ. આ રાજ્યમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની સંભાવના છે. 30 કે 31 જુલાઈથી ફરી વરસાદ વધી શકે. વરસાદનું જોર અને વરસાદી વિસ્તાર સિસ્ટમનો ટ્રેક અનુમાન પ્રમાણે રહેશે તો ફરી મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વધુ વરસાદ સંભવ છે. અમારા સંવાદદાતા લખમણ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. લખમણ, પૂરી વિગત. જી બિલકુલ હિના, અત્યારે જે બંગાળની ખાડીમાં છે આ ચોમાસાનું સૌથી જે શક્તિશાળી સિસ્ટમ કહી શકાય જે સક્રિય થઈ ચૂકી છે અને ડીપ ડિપ્રેશન બની ચૂકી છે, જે હવે ધીમે ધીમે કિનારા તરફ આગળ વધી રહ્યું છે અને આજ લગભગ આજ સાંજ સુધીમાં તે ઓડિશા અને પશ્ચિમ બંગાળનો જે દરિયા કિનારો છે ત્યાં પહોંચી શકે છે અને ત્યારબાદ હાલ તેની જે દિશા છે તે પશ્ચિમ તરફની છે, મતલબ તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. એટલે છત્તીસગઢ અને મધ્યપ્રદેશ થઈને ફરી એક વખત આ સિસ્ટમ ગુજરાત તરફ આવે એવી સંભાવના જોવામાં આવી રહી છે. અને જે પસાર થઈ ગયું છે હમણાં થોડા દિવસોમાં એ લો પ્રેશર હતું ને આ ડીપ ડિપ્રેશન છે. બેશક એ જ્યારે ગુજરાત સુધી પહોંચે ત્યારે ઇન્ટેન્સિટી આટલી નહીં હોય, ડીપ ડિપ્રેશન નહીં હોય, પરંતુ જો લો પ્રેશરના સ્વરૂપમાં પણ પહોંચે છે તો ફરી એક વખત રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે. અને જે ઉત્તર ગુજરાત ઉપરાંત મધ્ય ગુજરાત જેમાં ભારે વરસાદ થઈ શકે છે. સાથે સાથે જોવાનું એ રહેશે કે જો આ સિસ્ટમનો ટ્રેક કચ્છ કે દ્વારકા તરફ રહે તો ત્યાંના ખેડૂતોને ફાયદો થઈ શકે છે. જો કે હાલ હજુ ટ્રેક અનુમાનિત છે પરંતુ તેમાં ફેરફાર થઈ શકે છે, પરંતુ સંભાવના મોટા ભાગે એવી જ છે કે તે ગુજરાત તરફ જ આગળ વધી શકે છે અને રાજ્યમાં 30 અથવા 31 જુલાઈથી ફરી એક વખત ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે. હિના, બિલકુલ અગત્યની જાણકારી બદલ આભાર. તો જે રીતે અમારા સંવાદદાતાએ વિગતો આપી છે, 30 કે 31 જુલાઈથી ફરી વધી શકે છે વરસાદનું જોર. છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. 4 કલાકમાં 104 તાલુકા એવા છે કે જ્યાં મેઘમહેર થઈ. અમીરગઢ અને દસક્રોઈમાં સૌથી વધુ 1.5 ઇંચ વરસાદ ખાબક્યો. મહેમદાબાદ, ધોલેરા, ધોળકા, ધંધુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો. ચૂડા, ખંભાત, નાના પોંઢા, કઠલાલમાં પણ 1 ઇંચથી વધુનો વરસાદ પડ્યો છે. અમદાવાદમાં પડેલા ભારે વરસાદે તારાજી સર્જી. બોપલના વસંત બહાર બંગલોઝમાં હજુ પણ પાણી. વરસાદના વિરામ બાદ હજુ પાણી ઓસર્યા નથી. સોસાયટીના રહીશોને અવર જવરમાં મુશ્કેલી પડી રહી છે.
તો સોસાયટીના રહીશોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. આપને જણાવી દઈએ કે સતત 3 દિવસ થઈ ગયા પર હજુ સુધી બંગલોઝમાંથી પાણી ઓસર્યા નથી, જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે. અમદાવાદમાં 2 દિવસ પહેલા જે 20 ઇંચ વરસાદ બોપલ વિસ્તારમાં પડ્યો અને તેના કારણે બોપલ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જો કે એકાદ દિવસના વિરામ બાદ આજે ફરી એકવાર ધોધમાર વરસાદ વહેલી સવારે પડ્યો અને અત્યારે વરસાદે વિરામ લીધો છે, પરંતુ એ 3 દિવસથી જે વરસાદના પાણી બોપલના અનેક એવી સોસાયટીઓમાં હજુ પણ ભરાયેલા જોવા મળી રહ્યા છે. હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ બોપલના વસંત બહાર બંગલોઝ વિસ્તારમાં છે અને હાલ આપ જે જોઈ શકો છો કે એ 3 દિવસના પાણી હજુ પણ આ વસંત બહાર બંગલોઝના જે કેમ્પસમાં પાણી ભરાયેલા છે એ ઓસર્યા નથી. અને છેલ્લા જ્યારથી વરસાદ પડ્યો ત્યારથી ખૂબ અમે તકલીફ ભોગવી રહ્યા છીએ. વરસાદને કારણે વાહનો ડૂબી ગયા છે, એમાં ખૂબ અત્યારે તો બંધ હાલતમાં છે અને ઘરની અંદર પણ લગભગ 2 ફૂટ જેટલું પાણી આવી ગયું હતું અને કીચડ સાથે, કારણ કે જે કાંઈ પાણી આવ્યું છે ગટરના પાણી સાથે મિક્સ થઈને આવ્યું છે કે અત્યારે હજી અમારી સોસાયટીમાં ઢીચણ સુધી પાણી છે. આવવા જવાની તકલીફ છે, વાહનો બધાય બંધ છે. બિલકુલ, તો આ સ્થિતિ અત્યારે પણ છે. કલાકો વીતી ચૂક્યા છે, વરસાદે વિરામ લીધો છે, પરંતુ એ પાણી હજુ પણ ઓસરવાનું નામ લેતા નથી અને જે વસંત બહાર બંગલો જે છે, અંદાજે અલગ અલગ જે વિભાગો છે અને તમામ વિભાગોમાં કુલ 200 જેટલા બંગલોઝ છે અને ક્યાંક ને ક્યાંક જે વરસાદી પાણીનો ભરાવો જે થાય છે અને તેના કારણે હાલાકીનો સામનો અહીંના રહીશોએ કરવો પડી રહ્યો છે. ચોક્કસથી 3 દિવસ પહેલાં જે વરસાદ પડ્યો અને તેમના ઘરોમાં પાણી આવી ગયા હતા, એ ઘરોમાંથી પાણી ઓસર્યા છે, પરંતુ હજુ પણ આજે બંગલોઝના કેમ્પસમાં પાણી એટલાને એટલા જ ભરાયેલા છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક રોગચાળો ફેલાય તેવી ભીતિ જે છે તે સ્થાનિક લોકોને વર્તાઈ રહી છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. પાલનપુર જૂના બસ સ્ટેન્ડમાં પાણી ભરાયા. પાણી ભરાતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા. દર વર્ષની જેમ ફરી વરસાદી પાણીનો ભરાવો. પ્રી મોન્સૂન કામગીરી સામે ઉઠ્યા સવાલ. તંત્રની કામગીરી પર સ્થાનિકોમાં રોષ. તો જે રીતે પ્રી મોન્સૂન કામગીરી પર હવે સવાલો ઉભા થયા છે. પાલનપુર જૂના બસ સ્ટેન્ડમાં હજુ પણ વરસાદી પાણી ભરાયા છે. પાણી ભરાતા મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સમાચારમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.